આજે તો મારું સપનું પૂરું થઈ જશે, કારણ કે આજે તો મારા શેઠે મને 2 મહિનાનો પગાર ભેગો આપી દીધો છે, એટલે આજે મારું સપનું પૂરું. અરે ભાઈ, કેમ રડે છે તું? શું થયું છે? અરે ભાઈ, મારા મોટા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યા છે, કેમ કે એમનું એક્સિડન્ટ થયું હતું અને આજે હોસ્પિટલમાં પૈસા ભરવાના છે, પણ મારી પાસે 1 રૂપિયો પણ નથી ભાઈ. આજે જો આ ભાઈને પૈસા નહીં મળે તો એના ભાઈનો જીવ ખોઈ બેસશે. લાય, આ પૈસા આમને આપી દઉં. ભાઈ, તમે રડો નહીં. લો ભાઈ, આ પૈસા અને તમારા ભાઈને સારી દવા કરાવો. ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. તમારો ઉપકાર ક્યારેય નહીં ભૂલું. અરે મારા ભાઈ, એમાં કેવા ઉપકારની વાત આવે છે? એકબીજાની મદદ કરવી એ આપણી ફરજ છે. સારું, ચલો ભાઈ, હું જાઉં. સુનિલભાઈ, આજનો દાડો જ સાવ ખરાબ છે, કારણ કે આજે બોણેજ પણ નથી થઈ. અરે મૌલિક, શિકાર તો સાહેબ ચાલીને જ આવે છે. હા ભાઈ, આની પાસે જે હોય એ લૂંટી જ લેવું છે. બેટા પૂરી ક્યાં જાય છે? અહીંયા આય. અરે ભાઈ, મારા ભાઈને હોસ્પિટલમાં એડમિટ કર્યો છે, તેના પૈસા લઈને છોકરા, જાઉં છું. તારે અહીંયાથી જો જીવતા જવું હોય ને તો આ પૈસા. છોકરા, તારો ભાઈ છે હોસ્પિટલમાં, તને તારો જીવાલો હોય ને તો આ પૈસા આપી દે, નકે તું ગયો સીધો ઉપર. પ્લીઝ ભાઈ, આવું ના કરશો, આવું ના કરશો. એ જોઈ શું રહ્યા છો? તોડી નાખો અને પ્લીઝ ભાઈ, છોડી દો મને, છોડી દો મને. જોઈ શું રહ્યા છો? તોડી નાખો અને અરે ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. આજે તમે મારો પણ જીવ બચાવ્યો અને મારા હોસ્પિટલમાં પડેલા ભાઈનો પણ તમે જીવ બચાવ્યો. આ ઉપકાર હું તમારો ક્યારેય નહીં ભૂલું. અરે ના મારા વાલા, આ તો એક મારી ફરજ હતી. હવે ચાલ, હું પણ તારી સાથે સાથે હોસ્પિટલ આવું. સારું, ચાલો ભાઈ.